નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટૂંક સમયમાં બબ્બે જે ગોજારા અકસ્માત કહી શકાય, અંજાર યોગેશ્વર ચોકડી અને એક આશાબા વેપરી પાસે, એને લઈ અત્યારે તમે જોઈ શકો છો। કાલે એટલે કે કાલ સવારના 9:30 વાગ્યાની આજુબાજુમાં અહીંયા મંદિર છે સંકટ મોચન હનુમાનજીનું, યોગેશ્વર 4 રસ્તાથી એક મૌન રેલીનું આયોજન અંજાર શહેરના લોકો દ્વારા કરવામાં આવશે। અત્યારે આપણે શું છે રૂપરેખા અને આ આયોજન કરવા પાછળનું મુખ્ય શું હેતુ છે, આપણે રવિભાઈ છે, જાગૃત નાગરિક છે, તેમના પાસે જાણીએ। રવિભાઈ, ખાસ કરી અને કાલે જે મૌન રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો શું હેતુ છે અને આના પાછળનું શું મુખ્ય કારણ છે? આપ સૌ જાણો છો કે યોગેશ્વર ચોકડી મધ્ય છાસવારે જે નિર્દોષ લોકો તંત્રની બેદરકારીનો ભોગ બને છે અને અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા પરિજનોને તંત્રની બેદરકારીના લીધે ખોયા છે। હવે આ સમસ્યા ઉપર ફૂલ સ્ટોપ આવે, આગળના દિવસોમાં કોઈ પણ પરિવાર પોતાના પરિજનને આ દુર્ઘટનામાં ખોવે નહીં અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે, એ હેતુસર આવતીકાલે અંજાર શહેર તેમજ અંજાર શહેરની આજુબાજુના વિસ્તારમાં રહેતા ગામડાઓના નાગરિકો દ્વારા મૌન રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર શ્રી સમક્ષ પરિણામલક્ષી રજૂઆતો કરવા જવાના હોય અને પરિણામ સંબંધિત માત્ર રજૂઆતો કરવા જવાના મૌન રેલી સ્વરૂપે હોય। અમે આ તબક્કે અંજાર શહેર તેમજ અંજારની આજુબાજુના વિસ્તારમાં રહેતા નાગરિકોને, વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ આ રેલીમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ। અને તમે સૌ જાણો છો સાથીઓ, છેલ્લા 2 દિવસથી અંજારના જાગૃત નાગરિકો દ્વારા જ્યારે તંત્રને આ ભારે વાહનોની અવર જવર ન થાય એના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એ પ્રયાસના ભાગરૂપે એની અસર પર તમે જોઈ શકો છો કે 2 દિવસથી જો એ ભારે વાહનોની અવર જવર બંધ છે, ત્યારે તમે તમારી અંતરાત્માને એક પ્રશ્ન પૂછો કે આપણે પોતાની જાતને કેટલા સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છીએ। આજે તમે અંજારના રોડ રસ્તા ઉપર ફરો તો તમને તમારા મનમાં એક ભાવ હશે સિક્યોરિટીનો। એ ભાવ માત્ર 2 દિવસ પૂરતો નહીં, પણ અંજારના રસ્તાઓ કાયમના માટે આટલા સુરક્ષિત રહે, અંજારમાં વસતા નાગરિકોના મનમાં કાયમના માટે જ્યારે એના પરિજનો રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે એક સુરક્ષાનો ભાવ રહે। જો 2 દિવસના આ ભારે વાહનોના અવર જવરના બંધને કારણે આપણે આટલી સુરક્ષા અને શાંતિ મહેસૂસ કરી શકતા હોય તો આપણને પણ હક છે કે આખી જિંદગી અને આપણી આવનારી પેઢીને આ જ શાંતિ અને સુરક્ષા કાયમના માટે આપણે પ્રોવાઈડ કરીએ। એટલે અભી નહીં તો કભી નહીં, એ સૂત્ર અંતર્ગત આવો। આવતીકાલે આ રેલીમાં આપ સૌ અને આપણે સૌ સમગ્ર પરિવાર સાથે જોડાઈએ અને તંત્રને કહીએ કે આ હવે આવનારા દિવસોમાં જે દીકરી પરમ દિવસે મૃત્યુ પામી એના પછી હવે કોઈ પણ દીકરા દીકરી, કોઈ પણ મા બાપ પોતાના પરિજનને કે પોતાના સંતાનોને ના ખોવે ને અહીંયાથી પૂર્ણ વિરામ આવે। એટલા માટે આપ સૌ આ મૌન રેલીમાં જોડાવ અને આપણે આપણા હક માટે, આપણે આપણી સુરક્ષા માટે જાગૃત બનીએ। તમે પણ અહીંયા જ રહ્યો છો અને મહિલા છો, શું આ બાબતે શું કહેવા માંગશો? છોકરો અમારો ભી કુટુંબમાંથી એક આવી રીતના જ એક્સિડન્ટમાં હાલ્યો ગયો છે। આ રસ્તો બંધ થાય, આ રસ્તામાં મતલબ કે મોટી વાહન આજે ચાલુ છે, એ બંધ કરવા માટે જ અમે આ બધું આયોજન। જી, તમે શું કહેવા માંગશો બેન?
અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે અહીંયાથી ભારે વાહનો બધા બંધ થઈ જાય ને આપણી અંજારની જનતા સુરક્ષિત રહીએ. જી, સવારે તમારા દ્વારા ક્યાં ક્યાં ગયા હતા અને શું કારણથી જવામાં આવ્યું સ્કૂલ? અમે બધી સ્કૂલમાં ગયા છે, વિવેકાનંદમાં ગયા છે, ડીવીમાં ગયા છે, બીપીએસમાં ગયા છે. બધી સ્કૂલમાંથી અમને સારો રિસ્પોન્સ મળ્યો છે. બધા સર બધે કીધું છે કે અમે વાલીઓને પણ કહેશું ને વિદ્યાર્થીઓને પણ કહેશું. જી. અમને સારો રિસ્પોન્સ મળ્યો એ લોકોનો બધાનો. તો મિત્રો, આ કાલે સવારે 9 વાગ્યાથી આ મૌન રેલીનું સંકટ મોચન હનુમાનજી મંદિર યોગેશ્વર 4 રસ્તાથી ખૂબ મોટી સંખ્યામાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રવિભાઈ, ખાસ કરીને કેવી રીતની રૂપરેખા રહેશે મૌન રેલીની? મૌન રેલીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હનુમાનજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી અમે નીકળશું. ત્યારબાદ આપણી જે સવાસર નાકાથી થઈ અને માધવરાયનું જે મંદિર છે ત્યાંથી થઈ અને 12 મીટર રોડ ઉપરથી ડેપ્યુટી કલેક્ટર શ્રી સમક્ષ આપણે પરિણામલક્ષી રજૂઆતો કરીશું. એ યાત્રાનો આપણો આ રૂટ રહેશે. જી. તો મિત્રો, આ હતી રૂપરેખા. જે પણ લોકોને જોડાવવું હોય, અહીંયા ના પહોંચી શકતા હોય તો 12 મીટર રોડ છે, જો અહીંયાથી જોડાવો તો વધુ સારું. પરંતુ જ્યાંથી તમે જોડાશો એ રીતની અંજાર શહેરની અને આપણા આ વિસ્તારની સુરક્ષામાં વધારો થશે અને શક્તિમાં પણ વધારો થશે. જી, કાલે સવારે અચૂકથી સવારે 9 વાગે તમે તમારા પરિવાર સાથે અહીંયા સંકટ મોચન હનુમાન મંદિર મધ્યે જરૂરથી પહોંચો એવી અપેક્ષા સાથે રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.